અખિલ આંચડા મહાસભા મહિલા વિંગની આજે પાલનપુર ખાતે બેઠક યોજાઈ। શિક્ષણના તેમજ રોજિંદા જીવનના આહાર વિહારના મુદ્દાઓને લઈ અનેક ચર્ચા કરવામાં આવી। મહિલા વિંગ બેઠકમાં બનાસકાંઠા જિલ્લાના આજુબાજુના ગામડાઓથી મહિલાઓ તેમજ અમદાવાદ, સાબરકાંઠા, રાજસ્થાનથી પણ મહિલાઓ પાલનપુર ખાતે પહોંચી। આ બેઠકમાં અનેક મુદ્દાઓને લઈને બહેનો દ્વારા વિસ્તૃત રીતે ચર્ચા વિચારણા કરવામાં આવી। અત્યારના યુગમાં રોજિંદા જીવનમાં ખોરાકનું ખૂબ મહત્વ હોય છે। અખિલ આંચડા મહાસભાની મહિલા વિંગની બેઠક છે અને એમાં પાલનપુરમાં રહેતા જે પરિવારો છે, આજુબાજુના ગામોમાંથી મહિલાઓ આવી છે। એ બધા જ બહેનોને ભેગા કરી અને શિક્ષણની સાથે સાથે આહાર વિહાર અને અત્યારના સમયમાં જે ખોરાક ખાય છે અને એના પછી થતા રોગો એ પોતાના કુટુંબમાં કેમ કરીને ન પ્રવેશે એના માટે શું પ્રયત્ન કરવો, પોતાના બાળકોને કેવું શિક્ષણ આપવું, તેમજ બાળકોને અત્યારે મોબાઈલથી કેવી રીતે દૂર રાખવા, જે દીકરીઓ છે દીકરીઓના સાથે કેવો વ્યવહાર રાખવો અથવા તો રિવાજો કુરિવાજો બધા જ પ્રકારની આ મહિલા વિંગ વાતો કરશે। અખિલ